હવે અટાણા આપણે ઓલો ખાસો છે આપણો જે પડતર એમાં વાવવા જઈએ જુવાર વાવી લઈએ। આ આપણે સનેડો તૈયાર કરી લીધો, દાંતા ફિટ કરીએ, 2 દાંતા અહીં પડ્યા અને 3 દાંતા વાં પડ્યા। આ ગોડાઉન આપણે ખોલી નાખો। જો આપણું આ ઓપનર પીડ્યું, મશીન ઢાંકી ગયેલ છે। આ દવા છાંટવાની રાજદૂત એનો આપણે ઉપયોગ કરતા નથી અને આ આપણા ઢોર હાટું સારો। તો એમાં આપણે મોટા ટ્રેક્ટરથી લોટા વોટર નાખ્યું તો એનો વિડીયો આપણે નથી બનાવ્યો। તો જો આપણે આ પાનું લઈને બોલ ટાઈટ કરી લઈએ, એટલે હલે નહીં દાંતા। જો આપણે આ 7 દાંતા ફિટ કરી લીધા। તો હાલો હવે આપણે જુવાર લઈ લઈએ, ખાતર લઈ લઈએ ને વાવતા રહીએ। જો આપણે આ જુવાર લઈ અને અહીંયા ખેતરમાં આવી ગયા અને રમીલા છે એ પાછળ સનેડો લઈને આવે। આમાં આપણે જુવાર વાવવાની છે, જો આમાં લોટા વોટર નાખી લીધું આપણે। હવે તો જો રમીલા સનેડો લઈને આવે તો તમને બતાવું। જો રમીલા સનેડો લઈને આવે, હું આ જુવાર લઈને આવ્યો હતો અને રમીલાને કીધું કે તું સનેડો લઈને આવી, તો જો એ સનેડો લઈને આવી ગઈ। રમીલા શાહ લીટી કરે હો ભાઈ। તો રમીલા આપણે શાહ કરે, મસ્ત શાહ કરે। તો રમીલા હાકી દીધો સનેડો, આપણે જવાર છાંટી દીધી અને હવે આપણે હાકીએ સનેડો। રમીલા ખાઈ માંડવી, તો માંડવી ઉપાડે રમીલા, આપણે હાકી લઈએ સનેડો। તો માંડવીમાં ફાલ પણ સારો છે, એક જ દારૂ ઉપાડ્યું। તો આપણે જવાર વાવી લીધી, પાડા બાંધી અને લાસણું હાકી અને લાઇટ હજી 3 ફેઝ છે તો આપણે પાણી હાલતું કરી દીધું। તો આ પાણી પી જાય અને જે આ કબૂતર છે એ પણ ક્યાંય ખુલ્લું ખેતર નથી એટલે આમાં જવાર છાંટી એટલે ચણવા હાટું આવે। જો આપણે જવાર વાવી લીધી, એના 2 ક્યારામાં પાણી પી ગયું ને હવે આપણે કરી દઈએ માંડવીમાં પાણી। તો હાલો હવે આપણે મોઢું બદલાવી અને માંડવીમાં પાણી કરી દઈએ। જો આ ક્યારા પી ગયા, જો હવે આપણે જઈએ છીએ આપણા નારિયેળીના બગીચે, ત્યાં નારિયેળ ઉતારે। તો હાલો આપણે જઈએ। એ કોયલનું બસું છે, હા। તો બીજું બસું અહીંયા રહ્યું। જો આ નારિયેળી ઉપર કોયલનો માળો છે, એના બસા હેઠા પડી ગયા હતા, હવે હુસેન ઉપર મૂકે। જો આ કોયલના બસાના નારળી ઉપર મૂકી દીધા, એનો માળો ન્યા છે। તો હવે એના મારામાં વયા જાય। જો એક તો વયું ગયું, 2 બસા વયા ગયા એના મારામાં। આ હુસેને ઉપર મૂકી દીધા। આપણે ક્યાં
કોકોનટ તોરોપાની ગોલી છે ખાઈ જા